ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય ક્રમ છે। હવે અગાઉ આપણે જુદા જુદા અર્થશાસ્ત્રીના મંતવ્ય છે। અર્થશાસ્ત્ર કોને કહેવાય એ પણ જોઈ લઈએ। હવે આજનો આપણો પ્રશ્ન છે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત। આખો અર્થશાસ્ત્ર વિષય એ આંકડાનો બનેલો વિષય છે। આંકડાકીય માહિતીને વિદ્યાર્થીને ઝડપથી સમજાવવી છે, પોતે સમજવી છે, એની માટે આકૃતિને આલેખમાં રજૂઆત કરવી જોઈએ। તો જ્યારે આપણે કોઈ પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ અથવા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। આકૃતિ કે આલેખ નિયમ વગર ન દોરી શકાય, એની માટે ચોક્કસ રૂલ્સ હોય છે। એ રૂલ્સને ફોલો કરીએ તો જ આપણી આકૃતિ કે આલેખ સાચા કરી શકીએ છીએ। તો અહીં આપણો પ્રશ્ન છે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સ્પષ્ટ કરો, અથવા બીજી રીતે એમ પણ કહી શકાય આકૃતિ કે આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ। તો એની માટે આપણને 4 મુદ્દા આપ્યા છે કે આપણે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ। તો સૌથી પહેલા કહ્યું છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન। વિશ્વસનીય એટલે સચોટ માહિતી હોવી જોઈએ। પ્રાપ્તિ સ્થાન આપણે એવી જગ્યાએથી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ કે ચોક્કસ એ માહિતી આંકડા સચોટ જ હોઈ શકે। પ્રાપ્તિ સ્થાન એટલે પ્રાપ્ત કરવું। આજે માની લો કે આપણે બેંક રેટનો આલેખ દોરીએ છીએ, રેપો રેટનો આલેખ દોરીએ છીએ, બેંકની માહિતીનો આલેખ દોરીએ છીએ, તો એની માટે ચોક્કસપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ હોય છે, એ રિપોર્ટ દ્વારા બહાર પડેલી આંકડાકીય માહિતી ધ્યાનમાં લેવામાં આવે તો ચોક્કસપણે માહિતી કેવી હોઈ શકે? સાચી હોઈ શકે। આજે દેશની રાષ્ટ્રીય આવકની આપણે આકૃતિ દોરવી છે તો એની માટે જે આપણને આંકડાકીય માહિતી આપવી હોય કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, આપણે રાષ્ટ્રીય આવકની આકૃતિ દોરવી છે તો એની માટે CSO દ્વારા રજૂ થયેલી આંકડાકીય માહિતીને જો ધ્યાનમાં લેવામાં આવે તો એ માહિતી કેવી હોઈ શકે? સચોટ હોઈ શકે। CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન તો ચોક્કસપણે માહિતી CSO પાસેથી પ્રાપ્ત કરી છે એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના આંકડા હંમેશા માટે સચોટ હોઈ શકે। તો પ્રાપ્ત કરવામાં આવેલી જે આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતી વિશ્વસનીય કોઈ સંસ્થા પાસેથી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ હોય, વિશ્વ બેંકનો રિપોર્ટ હોય, IMF નો રિપોર્ટ હોય, CSA નો રિપોર્ટ હોય, જનરલ રજિસ્ટ્રાર એન્ડ સેન્સસ કમિશનર, આ બધી આંકડાકીય માહિતી ગણતરી કરતી સંસ્થાઓ છે। તો કોઈ પણ સંસ્થા દ્વારા બહાર પડાયેલો રિપોર્ટ એ સાચો જ હોઈ શકે। તો વિશ્વસનીય સંસ્થા પાસેથી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી જોઈએ। બીજા નંબરે આપ્યું છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ। કોને આપણે સ્વતંત્ર ચલ કહીશું અને કોને પરતંત્ર ચલ કહીશું આપણને ખ્યાલ હોવો જોઈએ। તો જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ કોઈ પણ કે આલેખ દોરીએ છીએ ત્યારે એની માટે કમ્પલસરી આપણે 2 ધરી દોરીએ છીએ। એક ધરી હોય છે આડી, આડીને આપણે નામ આપીએ છીએ OX। ખાસ ધ્યાન રાખજો બધા, આડી ધરીનું નામ કયું છે? OX અને ઊભી ધરીનું નામ આપવામાં આવે છે OY। આડી ધરી એટલે OX, ઊભી ધરી એટલે OY। કમ્પલસરી આપણે આટલું કરવું જોઈએ। હવે OX ધરી એના ઉપર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। તો સ્વતંત્ર ચલમાં કઈ કઈ બાબતો હોય છે આપણને ખ્યાલ હોવો જોઈએ।
બે ચલ આપવામાં આવે છે, એક સ્વતંત્ર ચલ અને બીજું પરતંત્ર ચલ. હવે સ્વતંત્ર ચલમાં શું શું આવે એની માટે ચોક્કસ આપણે શબ્દ આપી દીધા છે સીમિત 4: સમય, સ્થળ, ક્ષેત્ર અને વર્ષા. હવે સમય, સ્થળ, ક્ષેત્ર કે વર્ષા. સમય માની લો કે 1950, 51 એવી માહિતી આપી હોય તો સમય એટલે વર્ષ હંમેશા માટે ક્યાં દર્શાવવાના આવશે? OX તરીકે. સ્થળ ભારત, ચીન, જાપાન, અમેરિકા આને સ્થળ કહેવાય, તો સ્થળ પણ ક્યાં દર્શાવવાના આવે? કોઈ પણ OX તરીકે. ક્ષેત્ર ખેતી, ઉદ્યોગ, સેવાકીય ક્ષેત્ર, આ બધા ક્ષેત્ર છે. તો સમય, સ્થળ, ક્ષેત્ર અને વર્ષા આટલી બાબતોને સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે. સ્વતંત્ર ચલ કોઈ પણ આલેખ દોરીએ ત્યારે ફરજિયાત OX ધરી પર દર્શાવવામાં આવે છે. પરતંત્ર ચલ જેમાં વારંવાર ફેરફાર થાય છે, જેમાં વારંવાર કોઈના કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવે છે એને પરતંત્ર ચલ કહેવાય છે. પરતંત્ર ચલ દેશની વસ્તી હંમેશા માટે એક સરખી હોઈ શકે નહીં, એમાં વારંવાર ફેરફાર થાય. આપણા દેશમાં 10 વર્ષે વસ્તી ગણવામાં આવે, જો દર વર્ષે ગણવામાં આવે તો પણ વસ્તીની આંકડાકીય માહિતી કેવી હોય? બદલાયેલી. વસ્તી, ગરીબી, બેકારી, આવક, ખર્ચ, આયાત, નિકાસ, ઉત્પાદન, સાક્ષરતા આ દરેક માહિતી કેવી છે કે વારંવાર બદલાય છે. ક્યારેક વધારો થાય તો ક્યારેક ઘટાડો થાય. તો જેમાં વારંવાર ફેરફાર આવે છે એને પરતંત્ર ચલ કહેવાય. હંમેશા માટે પરતંત્ર ચલ આપણે ક્યાં દર્શાવીશું? OY ધરી. OY ધરી પર કયું ચલ આવશે? પરતંત્ર. અને OX ધરી પર કયું ચલ દર્શાવીશું આપણે? સ્વતંત્ર ચલ. તો કહી શકાય કે ચોક્કસપણે આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે સૌથી પહેલા OX ધરી દોરવી જોઈએ, OY ધરી દોરવી જોઈએ, OX ધરી પર સ્વતંત્ર ચલ અને OY ધરી પર પરતંત્ર ચલ દર્શાવવા જોઈએ. ત્રીજા નંબરનો મુદ્દો છે સ્કેલ માપની પસંદગી કરવી જોઈએ. આપણે જ્યારે આકૃતિ દોરીએ છીએ ત્યારે આડેધડ આકૃતિ દોરી શકાય નહીં. એની માટે ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ. માની લો કે આપણે વસ્તીની આકૃતિ દોરવી છે જુદા જુદા સમયમાં. અહીં આપણે લખીએ 1951, 1961, 1971. અહીંયા લખીએ છીએ કે વસ્તીનો વૃદ્ધિ દર કેટલો છે કે 5%, 10, 15 ને 20. આપણે જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે ગ્રાફ પોથીમાં દોરીએ છીએ. નાના નાના બોક્સ હોય છે ગ્રાફ પોથી એટલે ખ્યાલ હશે તમને. એમાં આડા ને ઊભા લીટા હોય છે. એમાં દરેકે દરેક બોક્સમાં 1 સેન્ટીમીટરનું અંતર હોય છે. 0 થી 1951 તો 1 સેન્ટીમીટર, 1951 થી 61 તો 1 સેન્ટીમીટર, 0 થી 5 1 સેન્ટીમીટર, 5 થી 10 1 સેન્ટીમીટર. તો આ બધા જે બોક્સ ઉપર આપણે આંકડાકીય માહિતી આપીએ ત્યાં ચોક્કસ દરેકે દરેક માપ વચ્ચે આપણે 1 સેન્ટીમીટરનું અંતર રાખીએ છીએ. તો આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે ફરજિયાત આપણે સ્કેલ માપ લખવું જોઈએ. સ્કેલ માપ લખીએ ત્યારે આવી રીતે મુદ્દો પાડવાનો હોય છે આકૃતિના ઉપરના ભાગમાં. અહીંયા લખી શકીએ OX ધરી, એના ઉપર 1 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા OX ધરી પર શું દર્શાવ્યું છે? સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલમાં અમે શું લખ્યું છે? 51, 61, 71 એટલે વર્ષ થયું. 1 સેન્ટીમીટર બરાબર વર્ષ. એવી જ રીતે OY ધરી, તો OY ધરી ઉપર પણ આપણે 1 સેન્ટીમીટરનું માપ લીધું છે. હવે 1 સેન્ટીમીટર દરેક વચ્ચે જગ્યા છે, પણ કેટલા ટકાનો વૃદ્ધિ દર લીધો? 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20. તો બધાની વચ્ચે કેટલું અંતર છે? 5%. તો અહીંયા લખવાનું કે OY ધરી બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5% વસ્તી વૃદ્ધિ દર. તો આવી રીતે સ્કેલમાં લખવું જોઈએ.
આપણે આપણો આલેખ અને આકૃતિ સચોટ દોરવા છે, સારા દોરવા છે, આકર્ષક દોરવા છે, સારી રીતે દોરવા છે, તો એની માટે ફરજિયાત ચોક્કસ આ નિયમો છે અથવા બાબતો છે એની કાળજી લેવી જોઈએ. સૌથી પહેલા કોઈ સારી સંસ્થા, મોટી સંસ્થા હોય, વિશ્વસનીય આંકડા બહાર પાડતી હોય એની પાસેથી આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી જોઈએ. બીજા નંબરે કાળજી લેવાની છે OX ધરી પર સ્વતંત્ર ચલ, OY ધરી પર પરતંત્ર ચલ. ત્રીજું, સ્કેલ માપની પસંદગી કરવી જોઈએ. સ્કેલ માપની પસંદગી વિના આલેખ કે આકૃતિ તૈયાર થઈ શકશે નહીં. ચોથા નંબરની બાબત આપી છે આલેખ કે આકૃતિમાં વૈવિધ્યતા લાવવા માટે આંકડાકીય માહિતીની રજૂઆત. હવે આપણને જ્યારે આલેખ દોરવાના કહે છે ત્યારે બધા જ આલેખ એક સરખા હોતા નથી. દરેક આલેખ અલગ અલગ પ્રકારના હોય છે. જ્યારે આપણને એક જ પ્રકારની માહિતી આપી ત્યારે આપણે સાદી સ્તંભાકૃતિ દોરી શકીએ. બે કે તેથી વધારે માહિતી આપી હોય તો ત્યારે આપણે પાસેની સ્તંભાકૃતિ દોરી શકીએ. જ્યારે એક જ માહિતી છે એની તુલના કરીને વર્ગીકરણ કરવું છે તો એની માટે વૃત્તાંશ આકૃતિ દોરી શકીએ. એની આકૃતિ દોરી શકાય છે વૃત્તાંશ આકૃતિ. તો જે પ્રકારની માહિતી હોય એ પ્રકારની આપણે આકૃતિ કે આલેખની પસંદગી કરતા આવડવી જોઈએ. એક જ માહિતી આપી હોય તો કેવી આકૃતિ દર્શાવી છે? સાદી સ્તંભાકૃતિ. આપણે એનું એક્ઝામ્પલ લઈએ. આપણે એક વર્ષની અંદર ભારતની જ વસ્તી આપી છે. માત્ર કોની વસ્તી આપી છે? ભારતની. કે 1951 માં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર 5% 1961 માં વધીને વસ્તી વૃદ્ધિ દર 15% થયો. 1971 માં વસ્તી વૃદ્ધિ દર વધીને 20% થયો. તો માત્ર ને માત્ર આપણને ભારતની માહિતી આપવામાં આવી છે. તો જુદા જુદા સ્તંભ દોરવામાં આવ્યા. તો જુદા જુદા જે આપણે સ્તંભ દોર્યા છે એને કહી શકાય સાદી સ્તંભ આકૃતિ. એક જ પ્રકારની માહિતી એટલે માત્ર ભારતની જ માહિતી આપી છે કે ભારતમાં કેટલા ટકાના દરે વસ્તી વધે છે તો ત્યારે સાદી સ્તંભ આકૃતિ. બે કે તેથી વધારે માહિતી આપવામાં આવી તો પાસેની સ્તંભ આકૃતિ. બે કે તેથી વધારે માહિતી હોય તો ત્યારે આપણે પાસેની સ્તંભ આકૃતિ દોરી શકીએ. માની લો કે ભારત અને ચીનની વસ્તીનો આલેખ આપ્યો છે. ભારત અને ચીન બે માહિતી થઈ ગઈ. આ ભારતનો આલેખ છે તો માની લો કે ચીનમાં 9% દરે વસ્તી વધે છે. ભારતમાં 15% દરે, ચીનમાં 17% દરે. ભારતમાં 20% દરે જ્યારે ચીનમાં 23% દરે વસ્તી વધે છે. તો એક સાથે એક સમયમાં આપણે કેટલા સ્તંભ આપ્યા? બે. એક ભારતનો સ્તંભ આપ્યો, બીજો ચીનનો. એવી દરેક સમયમાં બે માહિતી આપી છે ભારત અને ચીન. તો એક કરતા વધારે માહિતી હોય, બે કે બેથી વધારે, તો એવા સંજોગોમાં આપણે પાસેની સ્તંભાકૃતિ દોરી શકીએ. એક જ માહિતી હોય તો સાદી સ્તંભાકૃતિ. બે કે તેથી વધારે માહિતી હોય તો પાસેની સ્તંભાકૃતિ. અને માહિતી છે એની તુલના કરવી છે, તુલના કરીને એનું વર્ગીકરણ કરવું છે તો એની માટે આપણે વૃત્તાંશ આકૃતિ દોરી શકીએ છીએ. વૃત્તાંશ એટલે વર્તુળમાં દોરવામાં આવતી આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. વૃત્તાંશ માટે 360 અંશ ધ્યાનમાં લેવામાં આવે છે. તો એક જ માહિતી હોય તો સાદી સ્તંભાકૃતિ. બે કે તેથી વધારે માહિતી છે તો પાસેની. બે કરતા વધારે માહિતી છે એની તુલના એટલે સરખામણી કરવી છે અને સરખામણી કરીને એનું વર્ગીકરણ કરવું હોય તો એવા સંજોગોમાં આવી વૃત્તાંશ આકૃતિ દોરી શકાય છે. તો જ્યારે આપણે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આકૃતિ અને આલેખ આપવામાં આવ્યા હોય છે. તો આકૃતિ અને આલેખ દોરીએ ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અથવા કઈ બાબતોની કાળજી લેવી જોઈએ? તો આ ચાર બાબતોની કાળજી લેવી જોઈએ. જે આપણે આલેખ દોરવા માટે આંકડાકીય માહિતી કીધી છે વિશ્વસનીય હોવી જોઈએ,
સચોટ હોવી જોઈએ. x ધરી પર સ્વતંત્ર ચલ, y ધરી પર પરતંત્ર ચલ. જે પ્રમાણે આંકડાકીય માહિતી આપી છે એ રીતે સ્કેલ માપની પસંદગી કરતા આવડવી જોઈએ. દરેક આંકડાકીય માહિતી અલગ અલગ આપેલી હોય છે તો એ રીતે સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરવી જોઈએ. અહીંયા આપણો પ્રશ્ન થાય છે, આજના હોમવર્કમાં આખો આ પ્રશ્ન ડિટેલ્સ સાથે લખવાનો છે. મુદ્દો પાડવાનો, મુદ્દાની નીચેની જે માહિતી આવતી હોય એ લખવાની છે. અને ધોરણ 11 ના દરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે એકમ કસોટીના ઇકોનોમિક્સના પીડીએફ બનાવવાના બાકી હોય તો પીડીએફ બનાવીને ફટાફટ મારા WhatsApp ઉપર મોકલી આપજો. કોઈ એક ફોટા પાડીને અલગ અલગ એકમ કસોટીના પેપર મોકલવાના નથી. ફરજિયાત પીડીએફ બનાવવાની છે અને પીડીએફ બનાવીને આજ સાંજ સુધીમાં બધા જ સ્ટુડન્ટને મોકલી આપવાની છે.